ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે આ વિડીયો દરેક વ્યક્તિ અવશ્ય પૂરેપૂરો જોવો. હવે પહેલાં આપણે આજમાં કપચીની ખાસ જરૂર હતી, તો આજે ગાડી આવી ગઈ છે આપણે. તો ગાડીના જે દાતાશ્રી છે એનું નામ હું તમને જણાવું. એવા દાતાશ્રી છે જયદેવભાઈ વિક્રમભાઈ મોગ. તેમનું ભડિયું આવેલું છે નેશનલ હાઈવે ક્રિષ્ના પેટ્રોલ પંપની એક્ઝેસ સામે. તો તેમના જે કાંઈ કપચીની ગાડી આવી છે તેમના હસ્તક છે ગોહિલ બકુલસિંહ મહિપતસિંહ. અને આ જે ગાડીમાં કપચી છે તે 15 ટન કપચી છે અને આપણે દાનમાં આવેલી છે, તમે જોઈ શકો છો. કારણ કે આજમાં પહેલાં કપચીની ખાસ જરૂર હતી, ત્યાર પછી આપણે હું તમને આજનું જે કાંઈ કામ છે તે વિડીયોના માધ્યમથી પૂરેપૂરું બતાવું. પણ વિડીયો અવશ્ય પૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આજનું કામ કઈ રીતનું છે. તો હવે આપણે આવી ગઈ છે સિમેન્ટ. આપણે સિમેન્ટ જોતા પૂરતી તો આજમાં મગાવવાની હતી, કારણ કે વરસાદની મોસમ છે અને અહીંયા હાસવાની કોઈ સગવડતા નથી. તો આજે આપણે 3 ટેમ્પા સિમેન્ટ મગાવી છે. ટોટલ 3 ટેમ્પા એટલે 60 થેલી મગાવવામાં આવેલી છે, તે તમે જોઈ શકો છો. અહીંયા અમે જાતે સેવાની અંદર આપીએ છીએ, બનતી સેવા જ્યાં થતી હોય તે આપીએ છીએ. મિસ્ત્રી ભાઈનું પણ થોડુંક કામ બાકી હતું, 5 થાંભલા ઊભા કરવાના નદી કાંઠે. ગઈકાલે તો ઊભા કરી નાખ્યા હતા, પણ 5 થાંભલા રહી ગયેલા હતા, એનું પણ કામ ચાલુ છે. હવે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, આ બધા જે બીમ છે એની આજે આપણે ભરાઈ કરવાની છે. અને કામ તો આપણે ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને આપણો એવો પ્રયત્ન હતો કે વરસાદ પહેલાં ભરાઈ જાય એવી ગણતરી આપણે પ્રયત્ન હતો, અને એમાં આપણને થોડીક અગવડને સગવડ પડી છે, પણ સફળતાપૂર્વક આપણું કામ થઈ ગયું છે. પણ આગળ હું તમને વિગત બધી જણાવું. હવે જે આ ભરાય છે બપોરે 25 થેલીની આપણે ભરાઈ કરવામાં આવી છે. 25 થેલીનો માલ બનાવી ત્યાર પછી વિરામ જમવા માટેનો રાખવામાં આવેલો હતો. તો જમ્યા પછી આજે તમે વિડીયોમાં જોઈ શકો છો. આજે આપણી પાસે એક ટ્રેક્ટર તો રેતી હતી, પણ રેતી ઘટે એમ હતી, એટલે એક ટ્રેક્ટર આપણે પણ્યો તો આપણો આવી ગયો છે બપોરે. અને જે આ પણ્યો આવ્યો છે તે મહાદેવ ભરોસે આવેલો છે, એનું આપણે કાંઈ દેવામાં આવેલું નથી. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. એક ટ્રેક્ટર આપણે પણ્યો આવી ગયેલો છે, તે પણ બકુલસિંહના હસ્તક જ છે. આ જે કાંઈ પણ્યો આવ્યો છે તે. અને આજનું જે કામ છે થોડીક અમારે અગવડ પડી, એની થોડીક હું વાત કરું. બપોરે જમ્યા પછી જે લેડીઝ 4 હતી તે બપોરે જતી રહી. શેના કારણે જતા રહ્યા એની હું તમને અહીંયા વિગત નથી જણાવતો, પણ ત્યાર પછી અમારું કામ ઊભું રહી જાય એમ હતું, કારણ કે મજૂર સિવાય કામ ન થાય. અને 55 થેલીનો આપણે માલ બનાવવાનો હતો, અને એમાં આપણે 25 થેલીનો માલ બપોર થયો ત્યારે વગા એની ભરાઈ થઈ છે. ત્યાર પછી આપણે 30 થેલીનો માલ બાકી રહેલો હતો, અને બપોરે આવું બન્યું. પણ અમારી ભાગીમાં હશે કે સેવા કરવાનું. સેવા તો અમે પહેલેથી કરવી છીએ, પણ મહાદેવની સેવા અમને મળે એ અમારા માટે સારું કહેવાય. એટલે અમારે બનતી સેવા તો અહીંયા કરવાની જ છે. પણ જો આ કામ બંધ રહી જાય તો આવતીકાલે કદાચ વરસાદ થયો હોય તો અમારું આ બધું સેટિંગ વિખાઈ જાય. એટલા માટે અમે તાત્કાલિક ગામના 3, 4, 5, 6 જણાને અમે બોલાવ્યા ફોન કરી. તો આની અંદર એ સેવામાં આવ્યા છે. અમુક સેવામાં આવીને વહી ગયા છે એવું પણ બન્યું છે. પણ જેને નક્કી કર્યું હતું કે આપણે આ સેવા કરવી છે, ભલે ગમે એટલી તકલીફ પડે તો એને કરી છે. અને જુઓ, આ સિમેન્ટ પણ અમે જાતે જ ઉતારવી છે. અહીંયા થાય એટલી તો મહેનત કરી લેવાની છે, કારણ કે મહાદેવની સેવા ક્યાંથી ભાગમાં હોય. અને તાકડે આપણે બરાબર લાઇટ વહી ગઈ અને પાણીની ખાસ જરૂર મિલનમાં. તો તમે જોઈ શકો છો, મેં હાંડે પાણી વેવેલું છે અને ડ્રમ ભરતા ગયા. એટલે આપણું કામ અગવડતાવાળું તો, પણ કોઈ જગ્યા પર
ખોટી નથી થયું, પણ ચાલુ રાખવાનો પ્રયત્ન અમે રાખેલો છે, એટલે જ આપણું કામ સફળતાપૂર્વક થઈ ગયું છે. જુઓ, આમાં સેવા જ્યાં આપણને ભાગમાં હોય ને, મળતી હોય ને, તો ત્યાં આપણે ક્યારે શરમ ન રખાય. કેમ કે આ તો સેવા છે, સેવામાં ક્યારે શરમ ન રખાય. તમે જોઈ શકો છો અહીંયા નાના મોટા બધા સેવા આપે છે. કોઈને શરીરની કાંઈ પણ ખોટ છે તોય પણ સેવાની અંદર આપે, પણ અંદર આપણે એક ભાવના હોવી જોઈએ. કેમ કે આપણે ધર્મની નજીક જોડાયેલા છીએ, એટલે સેવા આપણે કરી લેવી જોઈએ. આમાં નાના મોટાનું કાંઈ જોવાનું ન હોય, કેમ કે આ તો શ્રી માનેશ્વર મહાદેવ મંદિરનું કામ હાલે છે. અને તમે અવારનવાર અમારા વિડીયો જોતા થશો, તો આની અંદર આવી રીતે સેવાનું કાર્ય ચાલુ છે. જે મહત્ત્વનું હતું તેમાંથી આપણે તો ઘણું ખરું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે. કેમ કે જે ખર્ચો હતો એ નદી કાંઠે દિવાલનો થતો, એ તમે જોઈ શકો છો 12 ફૂટની ઊંચાઈ આવેલી છે. જુઓ, અમે જાતે એની અંદર અમે કામે લાગી ગયા છીએ. બપોર પછી, બપોરે 3 વાગ્યા પછી કામે લાગ્યા. 30 થેલીનો માલ અમે જાતે નાખી દીધો છે. થોડીક અગવડ સગવડ હતી, પણ આપણી ફરજમાં આવે છે, એટલે એમાં આપણે કાંઈ પાછી કરવાની હોય નહીં. કેમ કે આ તો મહાદેવનું મંદિર છે, અને મહાદેવના મંદિરે કાંઈ પણ સેવા કરી લે આપણી કાંઈ જાતી નથી. જુઓ, અમે જાતિયાની અંદર થાય એટલી મહેનત કરવી જ છીએ. બને ત્યાં સુધી અહીંયા ખર્ચ ઓછો થાય એવી ગણતરી અમે પોતે મહેનત કરતા હોઈએ છીએ. કારણ કે આ આપણે ફરજમાં આવે છે. ઈશ્વર આપણે શરીર આપ્યું સારું, તો સેવા કરી લેવાય. સેવા કરવી એ આપણી ફરજ છે. તમે જોઈ શકો છો. તો આજનું જે કાંઈ હતું કામ, તે મેં તમામ આ વિડીયોની અંદર બતાવવામાં આવેલ છે.